નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બાર સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 7 આમાં આપણે ઉદ્વિકાસના પુરાવાઓ શું છે આના વિશેની ચર્ચા કરતા હતા. તો આપણે એમાં બે પુરાવાઓની ચર્ચા કરી, ગર્ભવિદ્યાકીય પુરાવો અને અશ્મિઓના પુરાવા. તો આજે આપણે આજે ઉદ્વિકાસના પુરાવાઓ છે એમાં નવા પુરાવાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે, જે બાહ્યાકાર અને તુલનાત્મક જે એના પુરાવાઓ છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીએ. બાહ્યાકાર એટલે બહારથી અને તુલનાત્મક પુરાવો, બાહ્યાકાર અને અંતસ્થ રીતના તુલનાત્મક પુરાવો કેવા, શરીરની અંદરથી અને શરીરની બહારથી કેવી રીતના સામ્યતા અને ભિન્નતા જોવા મળે એના આધારે આપણે એના પુરાવાઓ વિશેનો ચર્ચા કરીએ. ચાલો, ત્રીજો પોઈન્ટ છે બાહ્યાકાર વિદ્યા અને તુલનાત્મક અંતસ્થ વિદ્યાના પુરાવા. આવું કંઈક ટોપિકનું નામ છે, બાહ્યાકાર વિદ્યા અને તુલનાત્મક અંતસ્થ વિદ્યાના પુરાવો. તો આ પુરાવો શેની પરથી નક્કી કરવામાં આવે છે? આ પુરાવા છે એ જે તે સજીવની અંદર સામ્યતા અને સજીવની અંદર જોવા મળતી ભિન્નતા, આ બે પ્રક્રિયાના આધારે સજીવોની અંદર એની સામ્યતા અને ભિન્નતાના આધારે એના પુરાવાઓ આપવામાં આવે છે. તો આવી સામ્યતા અને ભિન્નતાના આધારે જે એના પુરાવા આપવામાં આવે છે એ પુરાવાની અંદર આપણે જોઈએ તો એનો પહેલો પ્રકાર આવે છે. એના પહેલા પ્રકારનું નામ છે સમમૂલક અંગો, અથવા બીજું નામ છે રચના સદસ અંગો. સમમૂલક અંગો અથવા રચના સદસ અંગો કોને કહેવામાં આવે? તો કે સમમૂલક અંગો એટલે સમ એટલે સરખું, સરખા પ્રકારની રચનાઓ ધરાવતા હોય એવા અંગો, તો એને આપણે સમમૂલક અંગો કહીએ છીએ. તો હવે આ જે સમમૂલક અંગો છે એના વિશેની ચર્ચા આપણે કરીએ. તેમાં સામ્યતા પર આધાર રાખે છે. શેના ઉપર? સામ્યતા પર આધાર રાખે છે. શું સામ્યતા પર આધાર રાખે છે? તો કે સામ્યતા પરથી આપણે એવું નક્કી કરીએ છીએ કે સમાન પૂર્વજો ધરાવતા હશે. કોણ? તો કે સામ્યતા પરથી આપણે એવું કહીએ કે સમાન પૂર્વજો ધરાવતા હશે. કોણ? તો કે હાલના સજીવો, એટલે કે અત્યારે હાલમાં જે સજીવો હયાત છે એ સમાન પૂર્વજો ધરાવતા હશે એવું આપણે માનીએ છીએ. ઘણી બધી સામ્યતા જોવા મળે છે આપણામાં અને પહેલાના પૂર્વજોમાં. તો દાખલા તરીકે આપણે એવું જોઈએ કે આવું આપણે નક્કી કરીએ છીએ, તો દાખલા તરીકેમાં એવી કઈ સંરચના જોવા મળે છે? તો દાખલા તરીકે વેલ માછલી, ચામાચીડિયું, ચિત્તો અને મનુષ્ય. આપણે આવા 4 સજીવોના નામ લીધા: વેલ માછલી, ચામાચીડિયું, ચિત્તો અને મનુષ્ય. બધા જ સસ્તનો છે. કેવા છે? બધા જ સસ્તનો પ્રાણીઓ છે. તો આ પ્રાણીઓની અંદર શું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું? આ પ્રાણીઓમાં એના અગ્ર ઉપાંગના અસ્થિની જે રચના છે એ અસ્થિની રચના અથવા અસ્થિની ભાત જોવામાં આવે છે. તો બધાયના અસ્થિની ભાત કેવી છે? સમાન છે. બધાયના અસ્થિની ભાત સમાન છે, પણ બધાયના અસ્થિઓના અથવા અગ્ર ઉપાંગના કાર્ય કેવા છે? અસમાન છે. અસ્થિની ભાત એટલે અસ્થિની રચના સમાન છે એમાં બધાયમાં, પરંતુ એના કાર્ય અસમાન છે. એટલે બધાના અગ્ર ઉપાંગના કાર્ય અલગ અલગ જોવા મળે છે. હવે એના અગ્ર ઉપાંગમાં જોવા મળતા અસ્થિઓ કયા કયા છે? તો કે ભુજાસ્થિ, અરિયઅસ્થિ, પ્રોકાષ્ઠિ, પછી મણિ બંધાસ્થિ, પછી તો કે પશ્વ મણિબંધાસ્થિ અને છેલ્લે
અંગુલાસ્થિ એટલે ઉંગળીયું, ભુજાસ્થિ, અર્યસ્થિ, પ્રોકસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વમણિબંધાસ્થિ, ઉંગલાસ્થિ એ બધાની અંદર સમાન જોવા મળે છે. એ બધાની અંદર સમાન જોવા મળે. તો એ બધાની અંદર જે સામ્યતાના આધારે વિકાસ જોવા મળ્યો છે એના આધારે સામ્યતાના આધારે જે વિકાસ થયો, વિકાસની દ્રષ્ટિમાં જોઈએ તો એ વિકાસ બધાની અંદર અલગ અલગ દિશામાં થયો. કેવો થયો? રચનાની દ્રષ્ટિએ સમાન છે, કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે. એટલા માટે એને કેવા કીધા? રચના સદસ અંગો. રચનાથી સમાન છે પરંતુ કાર્યથી અસમાન છે. એટલા માટે એને રચના સદસ અંગો અથવા સમમૂલક અંગો કહેવામાં આવે. એટલે બધા જ સજીવોનો વિકાસ અલગ અલગ દિશામાં થયો. શું કામ અલગ અલગ દિશામાં થયો? કે એના કાર્યની હિસાબે એ પ્રકારે વિકાસ કર્યો, પણ રચના સમાન રહી, કાર્ય બદલી ગયા. તો આવા ઉદ્વિકાસને શું કહેવામાં આવે છે? અપસારી ઉદ્વિકાસ. કેવો? અપસારી ઉદ્વિકાસ. અપસારી છે એ ઇંગ્લિશ શબ્દ છે. અપસારીને બીજું શું કહેવામાં આવે છે? ડાયવર્જન્ટ. કેવું કહેવામાં આવે? ડાયવર્જન્ટ ઉદ્વિકાસ કહેવામાં આવે. એટલે રચના સરખી, કાર્ય અલગ અલગ થઈ ગયા. એ પ્રકારનો ઉદ્વિકાસ જોવા મળે છે. એના સિવાય જોઈએ તો સમાન પૂર્વજો ધરાવતા, સમાન પૂર્વજો ધરાવતા બધા જ સજીવો છે. તો એવા બધા જ સજીવો એટલે કેવા? તો કે પૃષ્ઠવંશી સજીવોમાં. શું કામ આપણે એવું નક્કી કરી કે સમાન પૂર્વજો? તો કે પૃષ્ઠવંશીઓનું હૃદય અને મગજ બધાયમાં જોવા મળે છે. તો બધાયમાં સમાન પૂર્વજો હશે એવું આપણે માનીએ છીએ કે બધાની અંદર આ પ્રકારની સંરચનાઓ છે એ આપણે જોવા મળે છે. એટલા માટે એથી આગળ જોઈએ તો કે દાખલા તરીકે વનસ્પતિની અંદર, આ તો આપણે પ્રાણીઓમાં વાત કરીએ. હવે તો કે વનસ્પતિની અંદર વાત કરીએ. વનસ્પતિમાં કેવા પ્રકારે ઉદ્વિકાસ જોવા મળ્યો? તો કે વનસ્પતિ છે એમાં પણ કેવા? તો કે બોગનવેલના કાંટા, અને કુકરબીટા. બોગનવેલ વનસ્પતિ, કુકરબીટા એટલે કાકડી, કાકડીના સૂત્ર. રચના સમાન, બેયનું કાર્ય અલગ અલગ પ્રકારનું. બેયમાં રચના સમાન આવશે પણ કાર્ય અલગ અલગ પ્રકારનું. બોગનવેલ છે ને તો એમાં આ પ્રકારે અહીંથી આમ પર્ણ આવે ને તો અહીં કંટક નીકળે, અને જે આમાં અહીંથી આમ પર્ણ આવે તો અહીંયા આગળના ભાગે સ્પ્રિંગ જેવી સંરચના હોય તો એના સૂત્રો થયા, આ એના કંટકો થયા. તો આ પ્રકારની સંરચનાઓ જોવા મળે છે. હવે એની અંદર આપણે જોઈએ તો અંગો તેમના બાહ્ય રચના અને અંતસ્થ રચના. અંગોની એની બાહ્ય રચના અને અંગોની અંતસ્થ રચના જે ગર્ભ વિકાસની રીતે સામ્ય છે. એની બાહ્ય રચના અને અંતસ્થ રચના ગર્ભ વિકાસની રીતે સામ્ય છે. શું કામ? તો અંતસ્થ રચનામાં બધાયમાં જોવા મળે, બાહ્ય રચનામાં અગ્ર ઉપાંગ એમાં બધાયમાં જોવા મળે છે. એ જ રીતે એમાં સામ્યતા જોવા મળે છે. એ જ રીતે એમાં સામ્યતા જોવા મળે છે. એટલા માટે એવા અંગોને આપણે કેવા કીધા? સામ્ય. રચના સદસ અંગો કાર્યની દ્રષ્ટિએ સમાન છે, પણ રચનાની દ્રષ્ટિએ સમાન છે એટલા માટે રચના સદસ કીધા, પરંતુ કાર્યની દ્રષ્ટિએ કેવા છે? અલગ અલગ છે. એટલા માટે આને સમમૂલક અંગો કીધા. કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે વેલ, એનું અગ્ર ઉપાંગ છે ને તરવામાં કામ આવે. ચામાચીડિયું અગ્ર ઉપાંગ પાંખમાં રૂપાંતર થઈ ગયું. ચિત્તો અગ્ર ઉપાંગ પગમાં રૂપાંતર છે. મનુષ્ય અગ્ર ઉપાંગ હાથ છે. બધાયનું કાર્ય અલગ અલગ પણ રચના સમાન જોવા મળશે. તો આ પ્રકારે સમમૂલક અંગો છે એની સંરચના જોવા મળે. તો આ એક આપણે પહેલો પુરાવો મળ્યો. બાહ્યાકીય વિદ્યા અને તુલનાત્મક વિદ્યામાં પહેલો પુરાવો જોવા મળ્યો. ત્યાર પછી જોઈએ બીજો પુરાવો. બીજા પુરાવાની અંદર કાર્ય સદસ અંગ. કેવા? કાર્ય સદસ અંગો એટલે આ અંગો કાર્યની દ્રષ્ટિએ સમાન હશે પણ રચનાની દ્રષ્ટિએ સમાન નહીં હોય. કેવા? કાર્યની દ્રષ્ટિએ સમાન હશે પણ રચનાની દ્રષ્ટિએ સમાન નહીં હોય. હવે આ અંગોને આપણે આમ જોઈએ તો દેખાવમાં સમાન છે, બહારથી જોઈએ તો સમાન છે, અંતસ્થ વિદ્યામાં નથી. એટલે દેખાવમાં કેવા છે? દેખાવમાં સમાન છે, પરંતુ અંતસ્થ રચના જોઈએ ને, અંતસ્થ રચના કેવી હોય છે? અસમાન.
એટલે આવા સજીવોમાં અંતસ્થ રચના સમાન, બાહ્ય રચના સમાન જોવા મળે છે. તો આવા અંગોને કેવા કહેવામાં આવે? કાર્ય સદસ અંગો. આવા અંગોને આપણે કાર્ય સદસ અંગો કહીએ. અને આવા જ જે કાર્ય સદસ અંગો છે એમાં કાર્ય સમાન હોય છે. કાર્ય કેવા છે? બધાના કાર્ય સમાન હોય છે આ અંગોને, એટલા માટે કાર્ય સદસ અંગો. અંગો અલગ અલગ પ્રકારના છે પરંતુ એનું કાર્ય કેવું હશે? સમાન હશે, એટલા માટે એને આવા પ્રકારના અંગો કહેવામાં આવે છે. આ એક ઉદ્વિકાસનું પરિણામ છે. શેનું પરિણામ છે? આ એક ઉદ્વિકાસનું. તો આ ઉદ્વિકાસને શું કહેશે આપણે? તો કે આ ઉદ્વિકાસને આપણે નામ આપશે કેન્દ્રાભિસારી. કેન્દ્રને ધ્યાનમાં રાખીને જે ઉદ્વિકાસ થયો છે એવો કેન્દ્રભિસારી ઉદ્વિકાસ આપણે એને કહીએ છીએ. તો આવો કેન્દ્રભિસારી ઉદ્વિકાસ જોવા મળે છે. આ ઉદ્વિકાસની સંરચનામાં આપણે જોઈએ તો કે એક જ વસવાટમાં રહેતા સજીવોના, એક જ વસવાટમાં રહેતા અલગ અલગ સજીવના સમૂહ, જેમાં એના અંગો છે એ કાર્ય કરવા માટે સમાન દર્શાવે, એટલે કાર્ય માટે સામ્યતા દર્શાવે. શેના માટે? કાર્ય માટે સામ્યતા ધરાવે છે. શું કામ કાર્ય માટે સામ્યતા ધરાવશે? તો કે અંગો અલગ અલગ પ્રકારના છે, સજીવો અલગ અલગ પ્રકારના છે, પણ કાર્ય એક જ વસવાટમાં રહે. કાર્ય માટે સામ્યતા ધરાવવી પડે ફરજિયાત. પાણીમાં અથવા વોટરની અંદર રહેતા સજીવો તરવા માટે સક્ષમ હોવા જોઈએ. તો અલગ અલગ જાતિના ઘણા બધા સજીવો છે પણ તરવા માટેના અંગો ધરાવે, એટલે એ બધામાં અંગોનો પ્રકાર અલગ અલગ છે પણ બધા જ અલગ અલગ અંગોથી તરી શકે છે. તો એ કેવા થયા? કાર્ય સદસ અંગો થયા. દાખલા તરીકે આપણે જોઈએ ઉદાહરણ સ્વરૂપેના, આપણે ટૂંકમાં લેશું ઉદાહરણ. પક્ષી અને પતંગિયા બંનેમાં શું જોવા મળે? પાંખ. બંનેની પાંખમાં અંતસ્થ રચના અલગ અલગ છે. બંનેની પાંખની અંતસ્થ રચના અલગ અલગ છે પણ કાર્ય કેવું છે? ઉડવાનું. અંતસ્થ રચના અલગ અલગ છે પક્ષી અને પતંગિયાની પાંખની, પણ કાર્ય કેવું? ઉડવાનું છે. પછી ઓક્ટોપસ અને સસ્તનની આંખ, બેયમાં આંખ અલગ અલગ પ્રકારની છે પરંતુ કાર્ય કેવું છે? જોવાનું. કોને? અલગ અલગ સજીવોને જોવાનું. પછી પેંગ્વિન અને ડોલ્ફિન. ત્યાર પછી આવશે પેંગ્વિન અને ડોલ્ફિન. એમાં ફ્લિપર્સ જોવા મળે. બેયમાં ફ્લિપર્સ જોવા મળે છે અલગ અલગ પ્રકારના, બરોબર. ડોલ્ફિન અને પેંગ્વિન બંનેનું કાર્ય શું? તરવાનું. બંનેની રચના અલગ અલગ છે પણ કાર્ય શું? અહીં જોવાનું, અહીં તરવાનું. તો દરેક સજીવોમાં આવા પ્રકારની સંરચનાઓ જોવા મળતી હોય છે. એટલે અંગો છે એ કાર્યની દ્રષ્ટિએ સમાન છે પરંતુ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ અસમાન છે. ત્યાર પછી સક્કરિયા અને બટાટા. સક્કરિયા છે એ મૂળ છે, બટાટા છે એ પ્રકાંડ છે. તો પણ એ બેયની અંદર શું જોવા મળે છે? એ બેયનું કાર્ય શું? ખોરાક સંગ્રહ. બંને ખોરાક સંગ્રહ કરે, એક મૂળમાં કરે એક પ્રકાંડમાં, પણ કાર્ય સમાન, રચના અલગ અલગ. એક મૂળ છે તો એક પ્રકાંડ છે. માખી અને વીછીનો ડંખ. માખી અને વીછી, આનો ડંખ, બંનેનું કાર્ય સમાન. બંને ડંખથી શું કરે છે? કરડે છે. એકનો ડંખ પાછળ આવેલો હોય, એકનો મુખમાંથી નીકળતો હોય, બરોબર છે. તો આ પ્રકારની સંરચનાઓ આપણે જોવા મળે છે. પછી ડોગફિશ અને વેલ. ડોગફિશ અને વેલ એક સસ્તન છે અને કાસ્થિમત્સ્ય છે. બંનેની અંદર સંરચનાઓ જોવા મળે છે. તો આ બે પ્રકારનું કાર્ય સદસ અને સમમૂલક અંગોની આપણે વાત કરી. હવે આપણે એના ત્રીજા પ્રકાર વિશેનો અભ્યાસ કરીએ. તો ત્રીજો પ્રકાર શું હશે એનો? તો કે ત્રીજા પ્રકારની અંદર આપણે જોઈએ તો એમાં
અવશિષ્ટ અંગો આવે. શું આવે છે? અવશિષ્ટ અંગો. તો અવશિષ્ટ અંગો કોને કહેવામાં આવે? અવશિષ્ટ અંગો એટલે કેવા? બિનઉપયોગી, બિનકાર્યક્ષમ, બિનજરૂરી. આ અંગો કોને કહેશી? બિન ઉપયોગી, બિનજરૂરી. આવા પ્રકારના જે અંગો છે બિનઉપયોગી, બિનજરૂરી, બિનકાર્યક્ષમ, જે અંગો છે આવા બિનઉપયોગી હોય, બિનજરૂરી, બિનકાર્યક્ષમ, આવા બધા અંગો છે એ આપણામાં કાંઈ જરૂરી નથી, પણ આપણા પૂર્વજોમાં અથવા અન્ય સજીવોમાં આ અંગો કેવા છે? તો કે આ બધા અંગો કાર્યક્ષમ છે. તો આવા અંગોને અવશિષ્ટ કહેવાય. આપણામાં કાર્ય નથી કરતા પણ બીજા સજીવોમાં કાર્ય કરે તો આવા અંગોને અવશિષ્ટ અંગો કહેવામાં આવે છે. દાખલા સ્વરૂપે, ઉદાહરણ સ્વરૂપે આપણે આપણામાં જોઈએ તો આપણામાં આંત્રપૂંછ આવે. જે તે સમયે કાર્યરત હતી, વાંદરામાં કાર્યરત છે, આપણામાં કાર્યરત નથી. પછી આપણી આંખનું પોપચું, એટલે આપણે એને ત્રીજું પોપચું કહીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કાનના સ્નાયુ, તો આ બધા આપણી અંદર અવશિષ્ટ અંગો સ્વરૂપે જોવા મળે છે. અને એના સિવાય ડાહાપણની દાઢ, મુખની અંદર કહીએ ને આપણે ડાહાપણની દાઢ આવે, ઘણી બધી વખત ડોક્ટર કઢાવવાનું કહે, તો આ બધા આપણામાં કાંઈ કામના નથી, અવશિષ્ટ પ્રકારના છે. જે અન્ય સજીવોમાં કંઈક કામ કરતા હોય, આંત્રપૂંછ છે જે તે સમયે કંઈક સ્ત્રાવ કરતું હશે, આંખનો જે પોપચું છે પડદો છે ત્રીજો, એ જે તે સમયે કાર્ય કરતું હશે. કાનના સ્નાયુ, કાન હલાવવામાં એમાં કાર્ય થતા, આપણા કાન હલતા નથી, અન્ય પ્રાણીઓના કાન હલે છે. અને ડાહાપણની દાઢ, જે તે સમયે માનવનો ઉદ્વિકાસ થયો હતો તો એ સમયે માંસને એવું ખાતા તો મુખ મોટું જોતું, અત્યારે મુખ એવડું બધું નથી જોતું, એટલા માટે એને આપણે અવશિષ્ટ અંગો કહીએ છીએ. પછી જોડતી કડી, ચોથું જોડતી કડી એટલે શું? તો કે એક સમુદાયને બીજા સમુદાય સાથે જોડવાનું કાર્ય કરતા હોય, એવા એક વર્ગને બીજા વર્ગ સાથે જોડવાનું કાર્ય કરતા હોય એવા સજીવો. તો કે પેરીપેટસ, પેલું સજીવ આવે છે પેરીપેટસ. આવું પેરીપેટસ જે સજીવ છે એ કોને જોડવાનું કાર્ય કરે? નુપુરક અને સંધિપાદને. કોને? નુપુરક અને સંધિપાદ સમુદાયને જોડવાનું કાર્ય કરે. ત્યાર પછી બાલાનોગ્લોસસ કોને જોડશે? તો કે અપૃષ્ઠવંશી ને પૃષ્ઠવંશી સાથે જોડવાનું કાર્ય કરે છે. બાલાનોગ્લોસસ અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓ સાથે જોડવાનું કાર્ય કરે. ત્યાર પછી આવે છે ફુફુસીય મત્સ્ય. ફુફુસીય મત્સ્ય કોને? તો કે મત્સ્ય અને ઉભયજીવીને જોડે છે. આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું એક આર્ક્યોપ્ટેરિક્સ, પક્ષીઓ અને સસ્તનોને જોડતી કંઈક કડી હતી, પક્ષીઓ અને સરીસૃપોને જોડતી કડી, એવી રીતના જોડતી કડી છે. તો આ પણ એક ઉદ્વિકાસના પુરાવો સ્વરૂપે લઈ શકીએ છીએ. તો આ ત્રીજો પુરાવો આ 4 પ્રકારે પૂર્ણ થાય છે. ત્યાર પછીનો પુરાવો આવે છે એ આવે છે ચોથા નંબરનો પુરાવો. ત્યાર પછીનો પુરાવો જે આવશે એ ચોથા નંબરનો પુરાવો જોવા મળે છે. તો ચોથા નંબરના પુરાવાની અંદર દેહ ધર્મ વિદ્યાનો પુરાવો છે. શેનો છે? ચાલો ત્રીજો હવે આવે છે ચોથો પુરાવો. દેહ ધર્મ વિદ્યાનો પુરાવો. તો દેહ ધર્મ વિદ્યાનો પુરાવો હું તો કે દેહ ધર્મ વિદ્યા અને જૈવ રાસાયણિક ના અભ્યાસ પરથી ઉદ્વિકાસ ના આધારે શું જોવામાં આવ્યું? તો કે દેહ ધર્મ વિદ્યા અને
जैव रासायनिक अभ्यास परथी उद्विकास छे पण केवो उद्विकास देहधर्म विद्या ने जैव रासायनिक अभ्यास परथी उद्विकास थयो तो ए उद्विकास केवो थयो जेने आपणे केवो कीधो उद्विकास छे केवो जैव रासायनिक रीते थयो हशे एवुं कहीए छीए। केवा रीते थयो हशे? जैव रासायनिक रीते थयो हशे एवुं आपणे कहीए छीए। हवे आ जे संरचना छे एमां आपणे जैव रासायनिक रीतना એટલે શું આપણા શરીરની અંદર ચાલતી જૈવ રાસાયણિક જે બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓના હિસાબે આપણો ઉદ્વિકાસ થયો છે એવું માનવામાં આવે છે। હવે જીવરસ એ સજીવોનો પાયાનો એકમ છે। શું કામ? દેહધર્મ વિદ્યા છે તો એની અંદર કોષો આવેલા, કોષોની અંદર શું આવેલું છે? જીવરસ। જીવરસ છે એ સજીવનો પાયાનો એકમ છે। जो ए सजीवनो पायानो एकम होय तो ए कोषनी अंदर जोवा मळे। जीवरस छे पायानो एकम होय पण जीवरस क्यां आवेलो? कोषमां। कोषमां जीवरस होय छे। तो आ जीवरस छे ए जीवरसने शुं कहेवामां आवे छे तो के ए कोषनी अंदर जथात्मक अने गुणात्मक सरखुं प्रदान करे छे। कोषनी अंदर ए केमां जथात्मक अने गुणात्मक रीतना सरखू प्रदान करे छे एवं आपणे कही सकीए छीए। तो आ प्रकारे देहधर्म विद्याना पुरावाओ जोवा मळ्या। तो आ 4 प्रकारे आपणे उद्विकासना पुरावाओनो अभ्यास कर्यो। एमां त्रीजा प्रकारमां पण पेटा प्रकार 4 जोया के जुदा जुदा सजीवोमां केवा प्रकारनी संरचनाओ जोवा मळती होय छे। हवे एना सिवायना अमुक पॉइंट आपणे जोईए तो के मनुष्यए पसंद करेली वनस्पतिओ प्राणीओनुं अथवा कृषि बागायतमां के रमत गमत अथवा सुरक्षा माटे संवर्धन कराव्युं छे। तो मनुष्य घणा बधा वनस्पति पाको घणी बधी जातिओ आ बधुं विकसाव्युं छे। એટલે આપણે શું કીધું કે મનુષ્યએ પોતાના લાભ માટેથી બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી મનુષ્યએ પોતાના લાભ માટેથી રમતગમત ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે કે प्राणी क्षेत्रनी अंदर घणा बधा एवा सजीवो आर्टिफिशियल रीतना बनावेला। जेम के कूतरानी नवी नवी जातिओ विकसित करी, पाकनी नवी नवी जातिओ विकसित करी तो एनी अंदर डीएनए फेरफार कर्यो, एनी अंदर जीवरसनो फेरफार कर्यो, डीएनए मिश्र कर्युं अने एना आधारे आवुं जैव रासायनिक प्रक्रियाओमां चेन्ज करी अने मनुष्यए पण नवी नवी जातिओनो उद्विकास करेलो छे। जेना परथी आपणे कही सकीए छीए। परंतु हजू एक पण समूह एवो छे के तेमां आपवामां आवतो नथी। तो आ समूहनी अंदर आपणे जे संरचनानी वात करीए छीए औद्योगिक रीतना जोईए के अन्य कोई पण रीतना जोईए तो एनी अंदर मनुष्यए घणी जंगली वनस्पतिनी पाको प्राणीओना पालतू जाति तरीके विकसावी छे। संकरण कार्यक्रम योज्या, मानव माटे नवी जातो विकसावी। दाखला तरीके कूतरानी नवी जातो एक समूह छे। जो मानव 100 वर्षमां नवी जातो विकसावी शकतो तो कुदरत लाखों वर्षमां नवी जात तो विकसावी न शके। आपणे प्रश्न पूछ्यो तो कुदरत नवी जात सरळताथी विकसावी शके। આપણે 100 વર્ષની અંદર 50 વર્ષની અંદર 5 વર્ષની અંદર નવી નવી જાતિઓ વનસ્પતિ પ્રાણીઓની કે બેક્ટેરિયા ફૂગની વિકસાવી શકતા હોય તો મનુષ્ય તો વિકસાવી શકે તો કુદરત તો લાખો વર્ષોમાં એક નવી જાતિ નો વિકસાવી શકે। તો એના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે સરળતાથી આ ઉદ્વિકાસ થયો છે પણ એનો સમયગાળો ખૂબ વધારે હતો। જ્યારે આપણે જે ઉદ્વિકાસ બાયોટેકનોલોજીની મદદથી કરીએ છીએ એ ટૂંકા ગાળામાં કરીએ છીએ। જનીનની આપલે કરીને જ્યારે ઓલો નેચરલી જેમ જરૂરિયાત પડી એ પ્રમાણે ઉદ્વિકાસ થયો તો ઉદ્વિકાસ થયો છે એ વાત તો આપણે માનવી પડે જ કેમ કે એના આપણે આટલા બધા પુરાવાઓ આપ્યા એના ઉપરથી નક્કી થઈ જાય કે ઉદ્વિકાસ થયેલો છે। બરાબર છે। આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી ટોપિક રાખશું। આવતા લેક્ચરમાં નવો ટોપિક સ્ટાર્ટ કરશું। ચાલો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।